માણસ ગમે તેટલો આગળ કેમ ન વધી જાય પરંતુ તેનો ભૂતકાળ ક્યારેય તેનો પીછો નથી છોડતો અને વાત જ્યારે અપરાધની હોય ત્યારે ગમે તેવો ખૂંખાર અપરાધી કેમ ન હોય કાયદાનો સકંજો તેની ઉપર કસાતો જ હોય છે। કોઈપણ ગુનો કરનાર અપરાધીને એવું જ હોય છે કે પોલીસથી એટલો દૂર ભાગી જશે કે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે, પરંતુ તે ગુનેગાર એ વાત ભૂલી જાય છે કે ગુનો ક્યારેય તેનો પીછો છોડતો નથી। કંઈક આવું જ જોવા મળ્યું વલસાડમાં। વલસાડમાં 8 વર્ષે ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ। 8 વર્ષથી ફરાર પ્રેમી પંખીડા પાણીપતથી ઝડપાયા। જેલમાં આંખો મળતા પેરોલ જમ્પ કરી થયા હતા ફરાર। વલસાડ જિલ્લા એસઓજીની ચરણમાં જોવા મળી રહેલું આ યુગલ 8 વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યું હતું। 8 વર્ષ અગાઉ આ મહિલા અને પુરુષ અલગ અલગ હત્યાના ગુનામાં પકડાયા હતા અને જેલની સજા ભોગવી રહ્યા હતા। આ દરમિયાન આંખો મળી જતા બંને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા હતા। વલસાડ પોલીસથી 1000 કિલોમીટર દૂર પાણીપતમાં છુપાયા હતા। તેના વિશે વલસાડ એસઓજીની ટીમને બાતમી મળી હતી। માહિતીના આધારે એક ટીમ પાણીપત ગઈ હતી। ત્યાંથી કિન્નરી પટેલ અને રિયાઝ મંસૂરી નામના શખ્સને ઝડપી વલસાડ લવાયા છે। જે સગા સંબંધીઓના જે ટેલિફોન નંબર અને ટેકનિકલ એનાલિસિસ કરતા બે શંકાસ્પદ નંબરો મળ્યા હતા। એ શંકાસ્પદ નંબરોના આધારે વધુ તપાસ કરતા અને વધુ એનાલિસિસ કરતા આ દંપતી છે એ હરિયાણાના પાણીપતમાં વિકાસનગર ખાતે હોવાનું જણાવેલું હતું। ત્યાં ખાતરી કરતા ખરેખર દંપતી રહેતું હતું અને આયન એન્ટરપ્રાઇઝ નામની એક કાર્પેટ અને હેન્ડલૂમની એ લોકો દુકાન ચલાવતા હતા અને ત્યાં જઈ અને સ્થાનિક પોલીસની મદદથી આ બંને આરોપીઓને હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગુનાહિત ભૂતકાળે ફરી ધકેલ્યા હવાલાતમાં। જેલમાં કેવી રીતે શરૂ થઈ બંનેની પ્રેમ કહાની। કિન્નરી પટેલ વલસાડના લીલાપોર ગામની વતની છે। આરોપી રિયાઝ સુરતનો વતની છે। કિન્નરી 8 વર્ષ અગાઉ પ્રેમી અને પતિની હત્યાના ડબલ મર્ડરના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ હતી। તે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહી હતી તો રિયાઝ મંસૂરી સુરતમાં હત્યાના એક ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। જેલમાં કિન્નરી અને રિયાઝની આંખો મળી। સમયાંતરે જેલમાં જ પ્રેમ પાંગર્યો હતો। ત્યારબાદ બંને પેરોલ પર છૂટી ફરાર થઈ ગયા। લગ્ન કરી પાણીપતમાં નવું જીવન શરૂ કર્યું હતું। તેમને એક બાળક પણ છે। પાણીપતમાં નાની દુકાન ખોલી પોતાનું ગુજરાન ચલાવતા હતા। પેરોલ જમ્પ કર્યાના 8 વર્ષ વીતી ગયા હતા, જેથી હવે પોલીસે શોધવાના બંધ કરી દીધા હશે, પરંતુ વલસાડ પોલીસ દિવસ રાત બંનેને શોધી રહી હતી અને 8 વર્ષે આ શોધ પૂરી થઈ। વર્કઆઉટ કરતા જે અગાઉ પેરોલ ફોલો જમ્પ થયેલા છે એ તમામ ગુનેગારોની અંદર તમારા સગા સંબંધીઓની અને એમના બધા જગ્યાએ ખાતરી કરવામાં આવી। જે જામીનદાર હતા તેમને ત્યાં ખાતરી કરવામાં આવી, તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવાની કાર્યવાહી ચાલુ હતી। તે દરમિયાન એક માહિતી એવી મળી હતી કે જે કિન્નરીબેન હિતેશભાઈ પટેલ કે જે 2010ના વલસાડ રૂરલના ડબલ મર્ડર કેસની અંદર આરોપી હતી અને આજીવન કેદની સજા પણ મળી હતી। તે બીજા એક આરોપી મોહમ્મદ રિયાઝ કે જે લીંબાયત પોલીસ સ્ટેશનની અંદર 2009ની અંદર એક મર્ડરના ગુનાની અંદર જેલમાં હતો અને એ પણ 2018થી પેરોલ જમ્પ હતો। આમ 2017માં જે કિન્નરીબેન અને 2018માં જે લિયાકત હતા આ મોહમ્મદ રિયાઝ એ બંને પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ એ લોકોએ લગ્ન કરી અને ક્યાંક જતા રહે એવી માહિતી હતી। ગંભીર ગુનાઓમાં જેલની સજા ભોગવતા કેદીઓમાં પરિવર્તન પણ આવે છે। ક્યારેક આરોપીઓ પોતાના પાપોનું પ્રાયશ્ચિત પણ કરી જેલની બહાર આવીને સીધી રીતે એક સામાન્ય નાગરિકની જેમ સાદું જીવન શરૂ કરે છે, તો ક્યારેક કોઈ આરોપી જેલમાં અન્ય કેદીઓના સંપર્કમાં આવી ગુનાઓની દુનિયામાં વધુ ઊંડા ઉતરે છે। જો કે આ કિસ્સામાં યુવક અને યુવતી બંને હત્યાના ગુનામાં જેલમાં બંધ હતા। વર્ષો અગાઉ આચરેલા ગુનાએ તેમનો પીછો ન છોડ્યો
આખરે કરેલા પાપોના ભાગરૂપે ફરી જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.